વાત ભરૂચની, જ્યાં સાંસદ મનસુખ વસાવાએ એક મહત્વનો મોટો નિર્ણય લીધો છે અને હવે 8મી ટર્મ માટે લોકસભાની ચૂંટણી તેઓ નથી લડવાના. જ્યાં નવા અને યુવા કાર્યકરોને તક આપવા માટે આ નિર્ણય લીધો છે. યુવા કાર્યકરોને તૈયાર કરવાના હેતુથી ચૂંટણીથી તેઓ દૂર રહેશે. મનસુખ વસાવાના નિર્ણયથી હવે રાજકીય ચર્ચાઓ તે થઈ ચૂકી છે. ભરૂચ નર્મદા બેઠક પર નવા નેતૃત્વ માટે માર્ગ હવે મોકળો થઈ રહ્યો છે. અત્યારે મહત્વના અપડેટ એ કે જ્યાં સાંસદ મનસુખ વસાવા દ્વારા મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે 7 ટર્મ સુધી તેઓ જે સાંસદ રહી ચૂક્યા છે, હવે 8મી ટર્મ માટે તેઓ લોકસભાની ચૂંટણી છે તે નથી લડવાના. નવા અને જે યુવા કાર્યકરો છે તેમને તક આપવામાં આવે તેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે સીધા જ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે ફોનલાઈન પર જોયા છે. મનસુખભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જે રીતે આપનો આ નિર્ણય, કારણ કે અત્યારે રાજકીય ચર્ચાઓ પણ તે થઈ ચૂકી છે અને 8મી ટર્મ ચૂંટણી નહીં લડવાની આ વાત, શું આ અંતિમ નિર્ણય છે કે પછી પક્ષ કહેશે તો ફરીથી વિચાર કરવામાં આવશે? ના, નિર્ણય કે આ કોઈ જાહેરાત નથી. પણ કેટલાક મીડિયાના મિત્રો મને પૂછ્યું કે પાર્ટીના કેટલાક નિયમો જે છે, પછી ટર્મ છે કે પછી ઉંમર છે, એ તમને બંધન કરતા રહેશે. મેં કીધું ભાઈ, બધાને બંધન કરતા રહે પાર્ટીના નિયમો. અને પાર્ટી એક સિદ્ધાંત વાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે. તો જે પણ પાર્ટીએ નિયમો બનાવ્યા છે સમજી વિચારીને, અને એ જ્યાં ક્યાંક છૂટછાટ આપવાનો હોય તો પાર્ટી વિચારે પણ છે. પણ મને પૂછ્યું તમે શું કરશો, તમારે 7 ટર્મ થઈ ગઈ, 71 વર્ષ થવા આવ્યા, તમે શું કરો? મેં કીધું પાર્ટી નો નિર્ણય છે, પણ હું બીજા કોઈ પણ કાર્યકર્તાનો હું પ્રોજેક્ટ કરીશ. કારણ કે હું હજુ 7 ટર્મ થઈને ફરી પણ હું દાવો કરું તો મારા માટે પણ યોગ્ય ના કહેવાય કે 7 ટર્મમાં જે મારા માટે કામ કરનારા કાર્યકર્તાઓને પણ ચાન્સ મળવો જોઈએ, હું માનું છું. આખરે નિર્ણય તો પાર્ટી છે. અને એવું પણ નથી કે ભરૂચ લોકસભામાં બીજા કોઈ કાર્યકર્તા ના મળે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા, પાર્ટીની વિચારધારાને ભરેલા કાર્યકર્તાઓ છે અને આખા લોકસભાની ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાકેફ કાર્યકર્તા છે ભાજપ પાસે. તો એવા લોકોને, યુવાનોને ચાન્સ મળવો જોઈએ, મેં એ વાત કરી દઈ છે. અચ્છા, આપને શું લાગે છે, આજે આપે પણ એમ કહ્યું છે કે યુવા નેતૃત્વને આગળ લાવવામાં આવે અને યુવા કાર્યકરો છે તે તૈયાર કરવા માટે આપે આ નિર્ણય લીધો, તો 7 ટર્મ આપે આ જે મત વિસ્તાર છે આપનું, જેની માટે આપે ઇલેક્શન લડ્યું, 7 ટર્મ સુધી આપને એવો પહેલા વિચાર ના આવે? જો પહેલા 95માં રાજપીપળાની વિધાનસભા લડે ત્યારે કેશુભાઈની સરકારો મંત્રી બન્યા પછી 98 થી હું સતત ભરૂચ લોકસભા લડું છું. સામાન્ય સીટ હોવા છતાં પણ મને પાર્ટી ભરૂચ લોકસભા પર લડાવતી રહી છે અને આજે 7 ટર્મ એક સફળતાપૂર્વક પૂર્ણ થવા તરફ જઈ રહી છે. તો સ્વાભાવિક છે કે એક આ જગ્યા પર હું એકદમ ચીટકી રહું એ પણ વ્યાજબી નથી. એટલે બીજા કાર્યકર્તાને ચાન્સ મળવો જોઈએ, બહુ સ્પષ્ટ હું માનું છું. અચ્છા, ભાજપની અંદર અત્યારે જૂના અને અનુભવી નેતાઓને સાઇડલાઇન પણ કરવામાં આવી રહ્યા છે, તેવા પણ આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. શું એને લઈને પણ આપ જોઈ શકાય આ રીતે આપનો જે અત્યારે નિર્ણય લીધો છે? ના, એવું નથી. જે ભાજપમાં જે વર્ષોથી કામ કરનારા કાર્યકર્તા છે મારા જેવા, એ બધા પાર્ટીના શિસ્તબદ્ધ રીતના કામ કરનારા કાર્યકર્તા છે. પાર્ટીનો જે આદેશ મળશે એ રીતના કામ કરનારા કાર્યકર્તા, એવા કોઈ કાર્યકર્તા કોઈ નારાજ નથી. ને પાર્ટી તો મૂલ્ય આધારિત પાર્ટી, સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે. અને જે બહુ મારી જેમ ઘણા બધા કાર્યકર્તાઓ છે એ પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તા છે, એટલે ક્યારેય કોઈ નારાજગી નથી. અચ્છા, પાર્ટી તરફથી કોઈ એવું પ્રેશર કે કાં તો આપની અવગણના થતી હોય? કારણ કે આપે અનેકવાર જે રીતે અત્યારે સત્તા પક્ષ છે તેમને પણ આડે હાથ લીધા છે, કઈ આપના નિવેદનો પણ એવા રહ્યા છે કે ક્યાંક સરકારને પણ ખૂચે. ના, અમારી ક્યારેય અવગણના થતી નથી. કેટલાક લોકસભા વિસ્તારના કેટલાક પ્રશ્નો હોય તો એ પ્રશ્નો માટે ક્યારેક એ બોલવું પડે, પણ એમાંથી સરકારમાંથી કે પાર્ટીમાંથી ક્યારેય કોઈ અમને કોઈ ઠપકો પણ નથી આપ્યો કે મારા માટે કોઈ નારાજગી પણ નથી. પાર્ટીમાં હું સ્પષ્ટ માનું છું કે પાર્ટીમાં બહુ સરસ ને લોકશાહી પાર્ટીમાં છે. આજે અમે સ્વતંત્ર રીતના અમારી વાત મૂકી શકીએ છીએ. બિલકુલ. આપને લાગે છે કોઈ ઉત્તરાધિકારી હોય આપનો ત્યાં? ના, એવું નથી. એ તો પાર્ટીનો નિર્ણય છે. પાર્ટી સર્વોપરી છે અને મારા ઉત્તરાધિકારી પાર્ટીનો કાર્યકર્તા જે ઉત્તરાધિકારી જે વર્ષોથી કામ કરે છે પાર્ટીનો, એ જ અમારો ઉત્તરાધિકારી.
બિલકુલ. અને ભાજપની અંદર પણ 60 વર્ષની જે વયમર્યાદા છે, 3 ટર્મના નિયમ છે, તે અંગે પણ અત્યારે તમે જે ખુલીને સવાલ ઉઠાવ્યા છે, શું તમને લાગે છે કે આ તમામ જે નિયમોને કારણે પાર્ટીને પણ નુકસાન થતું હોય આપના લીધે? ના ના ના, એવું નથી. પાર્ટી શું છે, યુવાનોને પણ પ્રોજેક્ટ કરવા માંગે છે. આવનારું ભારત યુવાનોનો ભારત બનાવવા પાર્ટી આગળ વધી રહી છે અને યુવાનોની જે પડેલી શક્તિનો ઉપયોગ કરવા માંગે છે, તો એ પાર્ટીનો નિર્ણય એ બરોબર છે કે જે ઘણા બધા કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરે છે, તે એવા કાર્યકર્તાને મોકો મળવો જોઈએ. એ વાત પાર્ટીની વાત બિલકુલ સાચી છે. બિલકુલ. અને ચેતર વસાવાના અન્ય આદિવાસી નેતાઓને આપ કેવી રીતે જુઓ છો? કારણ કે હવે ચેતર વસાવાની જે પકડ છે તે પણ આદિવાસી વિસ્તારની અંદર વધી રહી છે, તો શું લાગે છે કે ક્યાંક હવે આપે પણ એવો નિર્ણય પાર્ટી કંઈ કરે કે ચેતર વસાવાને પણ ક્યાંક આવકાર આપે અને માર્ગ મોકળો તેમનો થઈ શકે? જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે, આમ આદમી વિચારધારા અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અલગ છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય વિચારધારાને સમજીને ચૈતર વસાવા ભાજપમાં આવતા હોય તો એના માટે અમારે વેલકમ છે અને આખર તે તો પાર્ટીનો નિર્ણય છે. આવા ઘણા લોકો અન્ય પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે અને પછી વિચારધારાને સમજીને જેની સરકાર છે આપણે એમની સાથે જોડાઈશું તો આપણા વિસ્તારના કામો થશે, પ્રજાના કામો થશે. એ ઘણા બધા લોકો સમજીને ભાજપમાં એ જોડાય છે. તો એ દેશ સાથે ચૈતર વસાવા આવે તમને કોઈ વાંધો નથી. બિલકુલ. ભરૂચની વાત કરીએ, ભરૂચ બેઠકની અંદર પણ આપ જ્યારે અત્યારે તે દરમિયાન પણ કોંગ્રેસના એક પીઢ નેતા અહેમદભાઈ પટેલ ત્યાં આગળ એ પણ વિસ્તારના છે. સાથે ત્યાં આગળ પણ યાદ છે કે જ્યારે ઇલેક્શન અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપની પર એવો વિશ્વાસ કર્યો હતો અને કહ્યું હતું કે મેં જે કંઈ ભરૂચમાંથી અપનાવ્યું છે, જે જીત્યું છે, તે મનસુખભાઈ વસાવા છે. મનસુખભાઈ વસાવા એ ભરૂચ માટે એક ચહેરો છે ભાજપનો. શું તેની પર હવે ક્યાંક આગળ જઈ અને પાર્ટીની રણનીતિમાં બદલાવ આવી શકે? જો આ જ મોટી વાત છે કે મારા વરિષ્ઠ નેતાઓ મારા માટે આટલું સન્માન આપતા હોય, મારી ઇજ્જત, મારી ફરજ છે કે પછી પાર્ટીની વિચારધારાને બિલકુલ મારે અનુરૂપ રહ્યું છે. પાર્ટી જે નિયમો બનાવે છે એને મારે ફોલો કરવું જોઈએ અને બીજા રાત દિવસ મારા માટે મને જીતવા માટે કામ કરતા હોય એવા કાર્યકર્તાઓ, જે પીઢ અનુભવી કાર્યકર્તાને પણ એક મોકો મળવો જોઈએ, હું બહુ સ્પષ્ટ માનું છું. અચ્છા, ભરૂચ સંગઠનની પણ વાત કરી લઈએ. આંતરિક જૂથવાદ, અસંતોષ છે, કેટલું જવાબદાર સ્થાનિક નેતૃત્વને માનશો? કારણ કે ક્યાંક આપે પણ અનેકવાર આક્ષેપો કર્યા છે. ના, એવું નથી. પાર્ટી છે, આટલી મોટી પાર્ટી છે, તે એક સ્વાભાવિક છે પરિવારની અંદર નાનો મોટો ખટરાગ હોય, પણ સમય આવે ત્યારે જ્યારે કોઈ નિર્ણય આવતો લેવાનો હોય પાર્ટીના હિતમાં કંઈક, તો તેવા સમય બધામાં એક સંગઠિત થઈને કામ કરે. અમારા ઉપર ઉપરીઓ હોય છે આ બધું દેખરેખ રાખવાવાળા, તો ઉપરીના આદેશ મુજબ બધા અમે માનીને પાર્ટીને ચલાવી રહ્યા છે. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો મનસુખભાઈ ખૂબ ખૂબ આભાર.